આજે આપણે સૌ ભેગા થયા છે એ ખરેખર રક્ષાબંધન નિમિત્તે તો અહીંથી હવે જે કંઈ સરસ્વતી માએ મને જે વાચા અને જીભે માં સરસ્વતી બોલાવે એ શૈલીમાં હું અહીંથી ભાઈ બહેનની વાર્તા રજૂ કરું છું. प्रेम प्रेम सब कहावत है अनवड़ी प्रेम न जाने कोई पण अढ़ाई अक्षर जो प्रेम का अरे सीतो पढ़े सो पंडित हो માં મરી એનું મળતું પડ્યું અને એના બાળક મૂર ચડે પણ તારું ધાવણ ધાવણ ધાવવા દે અરે રે મને ઘડીક ઘડી ઠાકરા પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ ન જાણે કોઈ અને પ્રેમ જો જગતમાં જાણે તો જુદા રહે ના કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાણે કોઈ અઢાઈ અક્ષર જો પ્રેમ કા પઢે સો પંડિત હોય. પ્રેમ શબ્દ છે અઢી અક્ષર પણ એમાં માં દીકરાનો પ્રેમ, ભાઈ ભાઈથી પ્રેમ, માં દીકરીનો પ્રેમ, પણ અમારા લોકકવિએ એમ કહેવાય છે ભાઈ અને બહેનનો પ્રેમ જે એમ કહેવાય છે કે અમર કીધો છે એ ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે. ભાઈ અને બહેનનો પ્રેમ કેવો હોય એ આ વાર્તાની અંદર બતાવે છે. ગુણમાં મરી અને એનું મળતું પડ્યું અને એનો બાળક મૂર ચડે એ તારું ધાવણ ધાવવા દે અરે રે મને થોડીક ઘડી ઠાકરા. માં મરી ગઈ છે, નાને એવું બાળક હોય, બાળકને ખબર નથી કે મારી માં મરી ગઈ છે અને બાળક પોતાની માં ઉપર તરફડિયા મારતું હોય અને કવિ એમ કે છે કે માં મરી એનું મળતું પડ્યું અને એના બાળક દૂર ચડે પણ તારું ધાવણ ધાવવા દે મને થોડીક ઘડી ઠાકરા. આ જગત છોડીને માં તો વહી ગયો પણ બાળકને ખબર નથી કે મારી માં આ જગત છોડીને વહી ગઈ છે. એવી આ એક કરુણ વાર્તા કે ઉદર રહેતા એ બાપ મુવો અને વળી જન્મતા મૂવી માં પણ ઘણવીતી છે અરે રે ઓલા ઘણાય પડશે ગામ. અને આ તો બેની મરદાસ જાય પણ જેના બાળા પણ મારી જેના માવતર મરે અરે રે એને ચારે ગઈ હુલાવા. ભાઈ મરે ને બહુ હારી બેની મરે દસ જાય બાળાપણમાં જેના માવતર મરે એને ચારે ગઈ હુલાવા. ભાઈ એમ કહેવાય છે કે વર્ષો પહેલા મરકી નામનો રોગ આવેલો અને ગામડું ખાલી થવા માંડેલું એ વખતે એ મરકીના રોગમાંથી
આ તો કુદરત છે ને બાપ. એક 60 માણસની બસ ભરેલી હોય અને ખાળિયામાં ઉતરી જાય ને અને એમાં એમ કહેવાય છે, હમણાંનો દાખલો આપણે 10 નો ક્યાં કે રેલવેની અંદર એક બેને બાળકનો જન્મ આપ્યો અને રેલ પસાર થઈ ગઈ અને તો કુદરત બચાવવા વાળો હતો, એને બચાવી લીધો. એવી રીતે આ મરકીના રોગમાંથી ગામડું ખાલી થવા લાગ્યું અને માણસોને બાળવા બળતણ પણ નહોતું મળ્યું. એ વખતની આ વાત છે. એમાં એક ભાઈ અને બેન આ મરકીના રોગમાંથી બચી જાય છે. તો કવિ એમ કહે છે એ ભાઈ અને બેનની ઉંમર કેટલી હતી? જોને 8 વર્ષની બેનડી અને એનો 5 વર્ષનો જ ભાઈ, પણ બચપણમાં દુઃખ આવ્યું. અરે રે એની કોણ લે સંભાળ, પણ બચપણમાં એ જોને દુઃખ આવ્યું. અરે રે એની કોણ લે સંભાળ. નાનપણમાં માવતર મરી ગયા. એ 8 વર્ષની બેન, એનો નાનો એવો 5 વર્ષનો ભાઈ અને કાકા કુટુંબ કબીલા કોઈ ન રહ્યું. બેન પોતે મનમાં વિચાર કરે છે કે મારા ભાઈને હું ક્યાં લઈને જવા દુનિયામાં. બેન મનમાં વિચાર કરે છે. તારે એમ કહેવાય છે કોઈ ભાઈએ વાત કરી કે બેન તું તારા એવા નાના એવા ભાઈને કાંખમાં લઈને ક્યાં સુધી ફરીશ? બેનના કાંખમાં ભાઈ રહેતો નથી, પણ બેનનું દિલ એટલું બધું ભાઈમાં પૂરવાયેલું છે ને, કારણ કે માવતર તો મરી ગયા હતા. એટલે નાના એવા ભાઈને કાંખમાં લઈને એમ કહેવાય છે ગામડા જયારે ખોલતી છે ને, એક ગામથી બીજે ગામ, એક ગામથી બીજે ગામ, અને ત્યારે કોઈ ભાઈએ પ્રશ્ન કર્યો કે બેન તું કેમ તારા ભાઈને લઈને એકલા ફરે છે? આમ કેટલાક દી તું ફરીશ? બેન તારા મા બાપ નથી? અને એમ કહેવામાં આવ્યું તારે એમ કહેવાય છે 8 વર્ષની બેન આજમાંથી આવડાની ધારું થાતી અને તેથી ભાઈને વાત કરી મા બાપ મારા મરકીના રોગમાં મરી ગયા છે, મારા કાકા કુટુંબ પણ મરી ગયા છે, એક મારો નાનો એવો ભાઈ બચ્યો છે અને એક હું બચીશું. એટલા માટે મારા નાના ભાઈને આ કાંખમાં લઈને ફરું છું. હવે તો મને કુદરત લઈ જાય ત્યાં જાઉં. અને આપણી કહેવતમાં પણ એમ કીધું છે કે જયારે કોઈ આશરો ન આપે ને તેથી આ જગતમાં મામાના ઘરનો આશરો મળતો હોય છે. એક દિવસ અમારે પણ મામાના ઘરનો આશરો લેવો પડ્યો હતો. અને આજના તબક્કામાં પણ કોઈ એવી વેળા હોય તારે મને હજી પણ મામાના ઘરથી હોકારો મળે તું મુંજાશી તારે આ ભાઈ અને બેન ને ભાઈએ વાત કરી કે તારે મામા છે? હા મારે મામા છે. તો બેટા તું તારા મામાના ગામ જા, કોઈ આશરો નહીં આપે પણ તને તારા મામા નહીં પાછા દે, એટલા માટે તું તારા મામાના ઘરે જા. અને એમ કહેવાય છે બેન ગામડા ખોલતી પોતાના મામાના ગામ જવા નીકળી પડે છે. એ ચાલિયા ભાઈ બહેન મોસાળ, એ ચાલિયા ભાઈ બહેન મોસાળ, એ મામી દુખડા દે છે અપાર, એ મામી દુખડા દે છે અપાર. મામા ઘણા દયાળુ હતા પણ માની તો ગડાળા ભાલ બાજુની છે ને એટલે આ ભાઈ અને બેન ને કેવા દુઃખ આપે. આમાંથી કોઈ બેની બાજુના હોય તો ખોટું ન લગાડે. મામા ઘણા દયાળુ પણ મામી એવી કદાચ મળેલી કે આ ભાઈ ને બેન ને કેવા દુઃખ આપે.
વિનીને આવે તારે મામી એને ગળતું રોટલો ખાવા આપે અને બેન ઘરનું કામ કરે બેન થી થાય કે ન થાય પણ મામી એમ કે આ કામ કરી નાખ એટલે બેન એક બાજુના ખૂણે બેસી છાની માની રોય અને મામીના દુખડા એ સહન કરતી કરતી ઘરનું એક પછી કામ કરવા લાગી દિવસો એક પછી એક જાય એ દિવસો એક પછી એક જાય એ બેની મોટેરી રે થાય જવા લાગ્યા દિયો ન વધે એટલી બેન રાતે વધે અને ઉકળને વધતા હું વારે એમ કરતા તો દીકરી એમ કહેવાય છે થોડી થવા માંડી મામા વિચાર કરે છે કે મારી ભાણેજ ઉંમર લાયક થઈ છે અને મારે હવે સમજીને મારી ભાણેજના કોઈ સારું ઠેકાણું મળે તો પીળા હાથ કરી દેવા મામાની ફરજ હતી એટલા માટે મામી ઘણા દુઃખ આપે પણ મામા આશ્વાસન આપે અને આ ભાણેજને એમ કહેવાય છે બેન મોટી થઈ નાના એવા ગામડાની અંદર મામાએ બેનનો એમ કહેવાય છે સંબંધ નક્કી કર્યો અને આ બાજુ બેનના લગ્ન લેવાય છે અને વિશેષ વધારે નહીં માગું કાંઈ પણ જયારે લગ્નની વાત આવી અને મા બાપ વગરની દીકરી જયારે પરણતી હોય ત્યારે એના હાથગણામાં ફક્ત 101 રૂપિયા મારે પહેલા કોઈ પણ ટેલ કરીને જોતું હશે અને એ 101 રૂપિયા પણ તમારા હનુમાનજી મહારાજમાં દઈ જાય છે એ મારું વચન છે પણ ટેલ કરે છે ભાઈ શું નામ તમારું અને અહીંયા જે બેનનું લગ્ન ગીત ગાવાનું છે જે દીકરીનું નામ હું નામ લઈને અહીંથી ગઈશ એ બેનનું જો કોઈને આમાં નામ લેવડાવવું હોય એના એક 251 રૂપિયા એ બેનના ગીતથી આ કેસેટ પણ હું બજારમાં પણ વેચવાનો છું તો 251 રૂપિયા એ બેનનું નામ લઈને હું અહીંથી ગીત ગઈશ કોણ આપે છે કે મારી દીકરીનું નામ કાયમ માટે આ કેસેટની અંદર ગવાતું રહે બેનનો અમળકો જાગે તો બેન બોલી જાય કોઈ ભાઈનો અમળકો જાગે તો ભાઈ બોલે હનુમાનજી મહારાજ ઘણું આપે ઝડપ રાખજો જે વાર્તા ઘણી લાંબી છે એમ કહેવાય છે બેનના લગ્ન નક્કી કર્યા મામાએ ઘણું સારું ઠેકાણું જોઈને આપી છે બેન હે આ બાજુ મા બાપ વગરની દીકરીના લગ્ન લેવાય છે તારે બેન દીકરીઓ આપણા પહેલાના ઘણા લગ્ન ગીતો એવા છે કે હજી પણ આપણને સાંભળવા ગમે તો એ વખતે બેનના લગ્નમાં બેનું લગ્ન ગીત ગાય છે તો આપણે નાનું એવું ગીત પણ લઈએ લગ્ન ગીત એવન રાતે વનામાં એ મીંઢોળ જા વન રાતે વનામાં એ મીંઢોળ જા મીંઢોળ પર ઝાડવા બાર કુવારા મીંઢોળ પર ઝાડવા બાર
દાદા રે ભીમજી રે ભાઈ ને દાદી રે રાજુ બે દાદા રે ભીમજી રે ભાઈ ને દાદી રે રાજુ બે આવડા તે લાડ તમને રે લડાયા આવડા તે લાડ તમને બેનું લગ્ન ગીત ગાય છે અને એમ કહેવાય છે રાતે બેનનો પા ભરાવવામાં આવ્યો હોય અને એ વખતે રાત્રે ફુલેકાની અંદર ઢોલ વાગ્યા હોય અને એની એક દીકરી એમ કહેવાય છે રાત્રે ફુલેકાની અંદર હરખ ભરી બધી બેનપણીઓ હારે આનંદ કરતી કરતી જાતી હોય એકબીજા દાંતના હિલોડા હોય અને એની દીકરીને જયારે એમ કહેવાય છે કે સવારે જયારે જાન આવવાની હોય ને અને એ વખતે એ દીકરી અત્યારે તો બહુ ઘણું છૂટછાટ થઈ ગઈ છે પણ વર્ષો પહેલા જયારે એકબીજા પતિ પત્નીના જ્યાં સુધી લગ્ન થાય ત્યાં સુધી મોઢા પણ ન પાડ્યા હોય એ વખતની આ વાત છે અત્યારે તો સંબંધ કર્યા પહેલા જોવા નીકળવા પડે છે એટલે અત્યારની કઈ વાત છે નહીં આ એકબીજાને જોવા પણ ત્યારે મળે લગ્નમાં ભેગા થાય મંડપની અંદર ત્યારે એ વખતે રાત્રે ફુલેકાની અંદર ત્યારે ઢોલ વાગ્યો હોય છે ત્યારે હરખની મારી બેનપણીઓ હાલતી હોય છે પણ બીજે દિવસે જ્યારે સવારમાં જાન આવે અને તારે એ દીકરી ઘરની અંદર બેઠી હોય ને અને આમ જયારે વરાજો પરણમાં આવે ને ઢોલ ઢબક ઢબક જયારે ડિબાંગ ડિબાંગ ઢોલ વાગવા માંડે ત્યારે બેનના હૈયાની અંદર થાક ઉતડા હે આખી બેન હૈયું આપણને ગરજતું હોય તમને મારા પારકા પુરુષને સામે બેહવાનું છે હા હરિયાની અંદર કોનું વર્તન કેવું છે હું કેમ વર્તન કરી આ અંદર બેનની અંદર વિચારો આવતા હોય હે અને વરાજો પરણવા આવે એ વખતે ઢોલ વાગતા હોય એ વખતનો એક કવિએ આપણી બહેનો પણ આ ગીત ગાતી હોય છે એવા ઢોલ રે વાગ્યા ને હૈરા રે ધરુતિયા એવા ઢોલ રે વાગ્યા ને હૈરા રે ધરુતિયા રાજા નવાયા એ નિશાન રે મોરડામાં એ ફીરે નાને રે બાળકી તે વિચાર કરે છે કે મને મારે માતા પુરુષની સામે બેહવાનું છે અને 18 વર્ષની દીકરી બાપના આંગણામાં થઈ હોય મોટી અને જયારે બાપનું નામ આવે છે ત્યારે મને બાપનું પાત્ર એટલું બધું
માની એમ બાપને દીકરી બહુ વાલી હોય હે બાપ આખો દી વાડી ખેતરનું કામ કરીને આવ્યો કાળી મજૂરી કરીને આવ્યો તો મને નથી આપતું કે 20 વર્ષનો દીકરો એમ કે લો બાપુ તમારે પાણી પીવું છે પણ આજ મારે દીકરી નથી પણ અમે અનુભવ કર્યો કે 5 વર્ષની દીકરી હોય ને ઘરમાં તો એમ કે બાપુ તમારે પાણી પીવું છે અને એની માને એમ કીધું હોય કે આજ મારા બાપુ બહુ થાકી ગયા લાગે છે માં જરા પાણી આપી અને દોડી ઘડી કાઢીને દીકરી બાપને પાણી આપી દઉં હે બાપ દીકરીને લાડ લડાવે દીકરી બાપને લાડ લડાવે અને 18 વર્ષના વાણા વહી ગયા અને બાપના આંગણામાં દીકરી જ્યારે ખેલી કૂદીને મોટી થઈ હોય ને અને દીકરીને વળાવવાનો જ્યારે પ્રસંગ આવે ને ત્યારે આ કાઠિયાવાડનો સૌરાષ્ટ્રનો આ ભારતનો પુરુષ હજી સુધીમાં કોઈ એવો બાપ નથી કે દીકરીને જ્યારે વળાવતા હોય પોતાનો 20 વર્ષનો દીકરો એકનો એક હોય અને એમ કહેવાય છે જો પ્રાણ છોડી દીધા હોય ને તો મરદની આંખમાંથી આંગળું ન પડ્યું હોય પણ જ્યારે એમ કહે છે મોઢે મૂછું લટકતી હોય અને એ બાપ જ્યારે દીકરીને વળાવતો હોય અને દીકરી વળાવતી વખતે બાપને આંખમાંથી આવડાની ધારું થતી હોય દીકરીનું પાત્ર એવું છે બાપને રડાવી શકે અત્યાર સુધીમાં કોઈ એવો બાપ નથી નીકળ્યો દીકરી વળાવતી વખતે બે આવડા ન પડ્યા હોય એવી આ દીકરીને 18 વર્ષની થાય હોય પણ કવિ આવ્યા છે બાળપણમાં કાઢી હોય ને એ બધું ભૂલીને આ બેન પોતાની હારીની વાત પકડે છે એવી પીઠી રે છોડી જાય નો બાળા પણ ઉતર્યું અને બેને લીધી સાસરિયાની સોનવાદ એવી પીઠી રે છોડી જાય નો બાળા પણ અને એમ કહેવાય દીકરીને વેલડાની અંદર બેહારવામાં આવે ગાડાની અંદર બેહારવામાં આવે અને બેનું એક પેલા હાથ થઈ ગયા હસ્ત મેળા થઈ જાય એટલે ચાનડીઓ એટલી બધી ફોર્મમાં હોય અને બેનું લગ્ન કીધું પાડતી હોય છે એવા ઢોલા રે વાગ્યાને તૈડા રે મા બાપનું આંગણું જયારે છોડે અને આપણા એમ કહેવાય છે કે સાહિત્યની વાતો કરીએ એટલે ઓછી છે એ બે હાથમાં બેને ઘૂમતો ખેંચો હોય અને એમ કહેવાય છે એક પછી એક ડગલું ભરતી હોય બાપના આંગણમાંથી કૂદકા મારી મારીને જ્યારે મોટી થઈ હોય પણ ઉંબરાની અંદરથી જ્યારે એમ કહેવાય છે કન્યા પધરાવો સાવધાન ત્યારે એ ઉંબરો ડુંગરા જેવો લાગતો હોય છે અમારા લોકકવિએ કીધું છે કે કાળજા કેરો રે કાટકો મારો એ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો
મમતા રૂએ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો પોતાના ભાઈ પોતાની બહેન પોતાની માને ત્યારે એમ કહે છે પગ ભરી ભરીને દીકરી રડતી હોય અને એ દ્રશ્ય તો બાદ આપણે જોઈને તો આપણા પણ આંગળા પડી જતા હોય છે બે હાથમાં ઘૂમતો ખેંચી બેન હારિયાનો વાટ જ્યારે લે અને આપણે કહેવતમાં કીધું છે કે ડાબો અને જમણા હાથથી જે ઘૂમતો ખેંચે ને બેન એમાં એક બાજુ પોતાના માવતરની લાજ અને એક બાજુ પોતાના હારિયા પક્ષની લાજ બાપ વળાવતી વખતે એટલું કહે છે બેટા આ અમારા કુળની લાજ તો વધારજે અને તારા હારિયાના કુળની પણ લાજ વધારજે તારા મોહનના કુળની પણ લાજ વધારજે આવા સંસ્કાર દેવામાં દીકરીને આવતા હોય મને નથી લાગતું કે જો બાપ અને દીકરી બે આવો સંવાદ કરે બાપ એને એમ કે બેટા તારા હારિયાની અંદર અમે તો તને હાથ ભેળા કરી દીધા પણ બેટા સંસાર છે ક્યારેક દુઃખ આવે ને તો બેટા બે મેણા ટોણા સાંભળી લેજે પણ અમારા ઘરની આબરૂ નહીં જવા દેતી હો બેટા આવું જયારે કંજો બાપ ભણાવતો દીકરી કોઈ દિવસ પાછી ન આવે હે સુખ મળે તો તારા ઘરે અને દુઃખ મળે તો તારા ઘરે બેટા અમે તો તને પીળો હાથ કરીને વળાવી દેવી છીએ તારું જીવન તારા હાડિયામાં પૂરું કરવાનું છે આવું કઈ દીકરીને વળવામાં આવતી હોય છે અને જાનડીઓ બેનને વળાવે તારી ઢોલીડા ઢળું ક્યાં લાડી ચાલો યાપડા દેશ રે ઉભા તો માગું મારા મામા પાએ શીખ રે કારણ કે કાકાને કુટુંબ તો કોઈ હતું નહીં આ દીકરીને વળાવતી વખતે મારા મામાને મને રજા મને મામાને મળી લેવાય અને આ દીકરી મામાને કહે છે પણ આ બાજુ બને છે એવું કે મામા વિદાય આપે છે પોતાનો ભાઈ હવે ભાઈની વાત આવે છે બેનના જવતલ વામીને એ બેનને જ્યારે વળાવે છે એકબીજા પ્રેમના તાતને એવા બંધાયેલા ભાઈ ને બેન એકબીજાને જુદું પડવું ન ગમે પણ આ બાજુ બન્યું એવું કે કુદરતનો એક નિયમ છે સંસારનો નિયમ છે કે દીકરી તો પારકા કરવી થાપણ અને બેનને તો વળાવી જ પડે ભાઈ એક પછી એક બેનને મળતો જાય છે બેન તું મુંજાશમાં હું બેઠો છું તું મુંજાશમાં એકબીજાને વિખડું પડવું ગમતું નથી આ બાજુ ભાઈ અને બેન બે એકબીજાના કાળજા કોરી ખાય એવું મનમાં દુઃખ લાગે છે પણ બેન ભાઈને મળીને વિદાય લે છે બેન વિદાય લીધા પછી ભાઈ વિચાર કરે છે કે હવે મારી બેનને તો મેં હાથ પેળા કરી દીધા હવે હું આ મારા મામીના મેણા ટોળા ક્યાં સુધી સાંભળીશ એના દુખડા ક્યાં સુધી સહન કરીશ આવો વિચાર કરીને પોતે ભાઈ એમ કહેવા છે કે વિદેશ જવા નીકળી પડે છે તો બેની વળાવી સાસરે અને વળી ભાઈ ગયો પરદેશ પર વર્ષો કઈ વીતી ગયા અરે ના જોયો બેનીનો દેશ મામીના મેણા ટોણા સાંભળવા નથી રોકાવું એટલા માટે ભાઈ
મામાનું ઘર છોડીને એમ કહેવાય છે કે પરદેશ જવા નીકળી પડે છે. આ બાજુ બેન હારિયામાં ગઈ પછી ભાઈ વિદેશ વહી ગયો છે અને બેન હારિયાની અંદર નથી કહેતા કે જયારે માણસો વાયા પડી જાય ને ત્યારે કુદરત પણ વાયા પડી જાય હે. પણ અંતરની ઊંડાણની વાતો કોક વેતુને કહેવાય, ચોરનો ચિત્રની વાતો શંકરા. આપણા દુઃખ હોય ઘણા જ, પણ જાઓ એના ગાવાથી આપણા દુઃખ મળતા નથી હે. એટલા માટે આ ભાઈ વિદેશ વહી જાય છે ને આ બાજુ બેન પોતાની સાસુ અને નણંદની અંદર એક પછી એક મેણાના વરસાદ વરસાવે છે. સાસુ ને નણંદ એવામાં બેન દુઃખના દિવસો પસાર કરીને પોતાનું જીવન વિતાવે છે. અને આ બાજુ ભાઈ પોતે પરદેશ જઈને બેન કઈ બાજુ છે પોતાના ધંધાની અંદર બેનને પોતે યાદ નથી કરતો. તારે આ બાજુ બેન ભાઈને ખૂબ યાદ કરે છે કે વીરા તે મને વળાવ્યા પછી તે મારી ખબર પણ નથી લીધી બેન કે તારી બેન કેટલી દુઃખી છે કે સુખી છે. એવું બેન વિચાર કરતા ભાઈને શું કહે છે, એ વીરા જોવા તલસે નેન એ વીરા જોવા તલસે નેન એ લોકો મેળા દે છે અપાર એ લોકો મેળા દે છે અપાર એ આવો બાંધવલા ખેડા. મારે ભાઈ તો રાખેલો હોય છે, બેનની ખબર નથી લીધી. બેન હારિયાની અંદર સાસુની નણંદના મેળા સાંભળીને લોકોના મેળા સાંભળીને બેન દિવસો વિતાવે છે. પણ સાચી બેન તો એવી જ હોય ને જેને લેવાની આશા ન હોય. આટલી બાપનું આમનું જોડા પછી ફેર આમું જોવાનું ન હોય. મારા ભાગમાં જે હોય મારા હારિયાની અંદર મારે જીવન પૂરું કરવાનું છે. આ બાજુ ભાઈની ટપાલ પણ નથી, પણ બેન એને કેવો કહે છે, એ આવો બાંધવલા ખેડા. મારો ભાઈ તો કોક લાકડ હોય છે. પરદેશમાં ભાઈ ગયા પછી બેન લોકોના મેણા ટોણા સાંભળે છે. સાસુ નણંદના મેણા ટોણા સાંભળી અને દિવસો વિતાવે છે. ત્યારે આ બાજુ સાસુ બેનને કેવું દુઃખ આપે છે. તું સાસુ નણંદ સંતાપતિ અને વળી મેણા દે છે અપાર. આ ભાઈ તારો ભટકતો અરે તો શું જાણે જગ વહેવા. આ તુજ સારું શું લાવશે અરે તો ખાતો હશે ક્યાંક નણંદ એવા મેળા મારે. હે ભાભી તું કહેશ કે મારો ભાઈ છે તો આ વાર તહેવારે ઘણા તહેવારો આવ્યા પણ કોઈ દિવસ તમારી સંભાળ ન લે. આવા મેળા સાસુ નણંદ આપે. અને ખરેખર તો જગતમાં જો દુઃખ હોય ને તો એક નારી એટલે કે દીકરીને દુઃખ હોય છે. અમારા લોકકવિ પણ એક ગીતની અંદર કહે છે
હે એવી દુનિયામાં દુખી છે એક જ દીકરી માને બીજું સંતાન ન હોય દીકરી અમરની થઈ હોય અને આવો જયારે શ્રાવણ મહિનાનો તહેવાર હોય ભોળાનાથના દર્શને જતી હોય તારે એ દીકરી ભગવાનને શું અરજ કરે છે હે ભોળાનાથ મારી માને એક મારો જવતરીયો આજને એવી દીકરીની પ્રાર્થના ભગવાન ભોળાનાથને કરતી હોય એવી દાન મારે જનુની નવી નવે હે એવી દાન મારે જનુની નવી નવે હે એવી દાન મારે જનુની નવે હે એવી દાન મારે જનુની નવી નવે દીકરો માને હે દીકરો માને દેજો બિના હાથ રે અને બેનને જવતરીઓ આપે નાનું એવું ઘર હોય અને એમાં એની અરજી સાંભળી નાનો એવો હીરો એને આપે તો આ ભાઈ અને બેન બેના ઉછેરમાં જોજો તમે ઘરમાં ઘણો ફેર હોય છે ભાઈ અને બેનના ઉછેરમાં શ્રાવણ મહિનો હોય અને શંકર ભગવાનનો શ્રાવણનો સોમવાર હોય અને એમાં ઘરમાં લાડુ બનાવ્યા હોય નાનું એવું ગરીબ ઘર હોય બચારે માંડ ભેગું કરીને લાડવા બનાવ્યા હોય અને ભાઈ બહાર રમવા ગયો હોય અને આ બાજુ બેન ખાવા બે ને તારે માયને હું કે તારો ભાઈ બહાર ગયો છો બેટા એની આદત તું પેલા લાડુ એક બાજુ વેચી દે હે કારણ કે આટલો બધો ભાઈનો એક બેનને પ્રેમ હોય છે અને એ બેન એમ કહેવાય છે લાડુ ચાખે પણ નહીં અને પોતાના ભાઈ આપણે એક બાજુ લાડવા બે વેચી દે એવું આ ગીતની અંદર તમે એટલા માટે કીધું છે નાનું નાનું તો બેન જ થાય બાપ તમે વિચાર કરજો બેને ખાતે નો ભાઈ નહીં ખાતો એ બેને ખાતું હું આટલું ન ખાઉં દીકરી એક જ એવું પાત્ર છે કે કોઈ જેવું ગમતી નથી હે એવી દીકરી રે માટીને વો મન કહે
માં તો ઘણી મયુરી કીધી હોય, ઘણી ગીતા કીધી હોય, હે ઘણી શારદા કીધી હોય, પણ હારિયા પક્ષમાં જાય ને એટલે તરત ભલે 18 વર્ષની હોય તોય ભલે અને 16 વર્ષની વડાઈ હોય તો ભલે આ તો અમારી વહુ છે, હે એમ કરી દીકરી રે મટીને વહુ મને સૌ કહે, જયારે બળદિયો મળતો ને એ વખતે તે પછી વચ્ચે એવો લોકો એક આવ્યો કે ગંગો કન્યા એક પણ દીકરીનો પૈસો ન લેવાય, હે અને દીકરીનો પૈસો એટલે એમ કહેવાય છે ગાયની માટી સમાન કહેવાય, પણ અત્યારે જે 150 રૂપિયા કીધા ને અત્યારે જયારે આપણા સમાજની અંદર વાત મળતી હોય લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા, હે એક વેચાણ જાણે માંડ્યું હોય દીકરીનું, ખરેખર હું જાણું છું કે મજબૂર છે એ લોકો, પણ પોતાનું લોહી જે વેચે છે ને કોઈ ખોટું લગાડતા નહીં આમાં, ખરેખર રોજ ખોટું થઈ રહ્યું છે, પોતાની દીકરીને લાખ રૂપિયામાં સોદા થતા હોય. પહેલા મને સાંભળે છે કે એક બાજુના ખૂણે છાનામાના ગણતા વેવાય, અત્યારે ખુલ્લા સોદા થાય કે અમારે આ દીકરીના લાખ રૂપિયા લેવાના છે અને આ દીકરીના 50 લેવાના છે, પણ આમાંથી સમાજ હવે થોડુંક વળાંક મારે આમ તો વધારે સારું. તમે 5 માવા ખાતા હોય તો છોડી દેજો, પણ ઘરે માવ તમને શિખામણ એવી આપજો કે હું કાલે મજૂરી કરીને પૂરું કરીશ પણ મારી બહેનના પૈસા નથી દેવા, હે જેને મળે એ તમે આપજો. એવું લાગે તો આમાં મને કહેજો અમે ગરીબ માણસો છે અમે પોકે એટલું આપશું પણ દીકરીના પૈસા ન લેવા. આ બાજુ સાસુ અને નણંદ આ બેનને જાણે જંગલમાંથી કેમ સિંહણ આવે અને તાકતી હોય એમ આ બેનને એક પછી એક દુઃખ દેવા લાગ્યા કે તારો ભાઈ તો કઈક ભટકતો હોય છે, તું જયારે હોય ત્યારે કહીશ કે મારો ભાઈ વાર તહેવાર આવે કઈ લાવે નહીં. એવી રીતે સાસુ આ બેનને ખૂબ મેણા આપે. કેવા મેણા આપે છે? એ સાસુ દેતી એવી ગાડ, એ સાસુ દેતી એવી ગાડ, એ નણગલ મેણા દે છે અપાર, એ દુઃખનો નહીં આવે આમ પાર.
દીકરીને લઈને બેન કોને જઈને રોઈ લે કોને કે અહીંયા કોને નું હોય ઘણા હારિયા પક્ષમાં એવું છે કે દીકરીને કોઈ જગ્યાએ જઈને વાત કરવાની હોય એવી પણ જગ્યા ન હોય કે એને દુઃખની વાત કોની કરી બેન મનમાં વિચાર કરીને એકોના ખૂણે બેન પોતે આવડાની દારૂ એ છાની છાની રૂવે છે બેન એ છાની છાની રૂવે છે બેન એનું ઘરમાં નથી એ ચેન એ દિવસો એક પછી એક જાય આવો બેટા એ દિવસો એક પછી એક જાય મારો ભાઈ જરૂર આવશે આ બાજુ શ્રાવણ મહિનો આવે છે અને બેનને મનમાં હરખ છે કે આ શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધન દિવસે તો મારો ભાઈ આવશે બેનને મનમાં કોડ છે આજે પણ રક્ષાબંધન નો દિવસ છે આ દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા ગઈ છે આ સમાજની અંદર જે બેનને ભાઈ નહીં હોય ને એ બેનને આજ ભાઈ જરૂર સાંભળ્યો છે અને ભાઈ પણ પોતે વિચાર કરતો છે પોતાની બેન નહીં હોય ને તો ભાઈ પણ વિચાર કરે કે મારે પારકી જયારે રાખડીઓ બાંધવી પડતી છે મારી બહેન હોત ને તો હું એને આજ પારકી બહેનોને જો રાજી કરતો તો મારી બેનને હું કેટલી રાજી કરે તો બેનને આજ ભાઈ નહીં હોય એ બેનને ખૂબ ભાઈ સાંભળતો હોય છે અને ભાઈને બેન નહીં હોય એને બેન પણ બહુ સાંભળતી છે આ બાજુ